કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે લેક્ચર નંબર 7 યુનિટ નંબર 14 જૈવિક અણુઓમાં અત્યાર સુધી આપણે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝની સમગ્ર ચર્ચા કરી, જેમાં આપણે સૌથી પહેલા ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ જોયા બાદ એનું હાવર્થે કઈ રીતે ચક્રીય બંધારણ રજૂ કર્યું અને એના જે બધા આપણી મર્યાદાઓ હતી એ કેવી રીતે દૂર થઈ, મ્યુટા રોટેશન શું હતું, આવું બધું આપણે ગયા અંકે સમજેલા હતા. આજે આપણે ફ્રુક્ટોઝના બંધારણથી આપણે શરૂ કરીએ છીએ. જેમ ગ્લુકોઝ આલ્ડોહેક્ઝોસ છે, એમ આપણે બધાને ખબર છે કે કીટોઝ, જેમ કે આમ તમે જોવા જશો તો ફ્રુક્ટોઝ જે છે ને એ કીટોહેક્ઝોસ છે. કીટોહેક્ઝોસ જેમાં કીટોન સમૂહ આવેલો હોય છે. બરાબર છે. હવે આ જે છે એ કેવી રીતે મળતું હોય છે એ આપણે જોઈએ. તો કે આમ તમે જોવા જાઓ તો એવું કહેવાય છે કે મુક્ત અવસ્થાની અંદર, એટલે કે ફ્રી સ્ટેટમાં, એટલે કે એઝ અ મોનોસેકેરાઇડ ફોર્મમાં એ આપણને મળે છે ગ્લુકોઝ સાથે. મુક્ત અવસ્થામાં ગ્લુકોઝની સાથે ફ્રુક્ટોઝ મળી આવતું હોય છે. બરાબર છે. જેમ કે આપણે હમણાં જોશું કે ગ્લુકોઝની સાથે ફ્રુક્ટોઝ જે છે ને, આપણે મધ એટલે કે હની જે હોય છે એની અંદર, પછી મીઠા ફળો હોય છે, રાઈટ, એના મીઠા જે રસાળા ફળો છે એની અંદર છે. એટલે ઘણી વખત મીઠા ફળોમાં હોવાને કારણે આને આપણે શું કહેવામાં આવે છે ખબર છે? ઘણી બધી વખત એને ફ્રૂટ સુગર પણ કહેવામાં આવે છે. ફ્રૂટ સુગર તરીકે પણ ઓળખાય છે. અને સંયોજિત અવસ્થાની અંદર આપણે જો જોવામાં આવે, સંયોજિત સ્વરૂપમાં આપણે જોવામાં આવે, એટલે કે કમ્બાઇન્ડ ફોર્મમાં જોવામાં આવે, તો સંયોજિત સ્વરૂપમાં એ ક્યાં આપણને જોવા મળે છે? તો કે ડાયસેકેરાઇડમાં આપણને જોવા મળે છે. ડાયસેકેરાઇડ એટલે શું? તો કે જે સુક્રોઝ, જેને આપણે ખાંડ કહીએ છીએ, જેનું જલ વિભાજન કરો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. અને પોલીસેકેરાઇડની અંદર આપણને જોવા મળે છે. પોલીસેકેરાઇડની અંદર પણ આપણને જોવા મળે છે. અહીંયા આપણે આમ લખાયું નથી, પણ આપણે છે ને આમ એક ઇન્યુલિન કરીને એક પદાર્થ આવે છે, બરાબર છે, એ ડાયલિયા ટ્યુબર્સમાંથી આપણને મળતો હોય છે. તો એના સ્વરૂપમાં આપણને મળી આવતું હોય છે. જો કે આપણી બુકમાં આવું બધું આપેલું નથી, રાઈટ. આનું જે એક્ઝેક્ટલી આમ તમે જોવા જાઓ તો ફ્રુક્ટોઝનું જે શુદ્ધ સ્વરૂપ હોય, રાઈટ, આમ તમે જોવા જાઓ તો એનું જે શુદ્ધ સ્વરૂપ આપણને જે જોવા મળે, તો એ શુદ્ધ સ્વરૂપ માટે એવું કહેવામાં આવે છે કે એ જે છે ને એ ગળપણ આપનાર પદાર્થ તરીકે, ગળપણ આપનાર પદાર્થ તરીકે પણ વપરાતું હોય છે. એટલે જે સ્વીટનિંગ એજન્ટ્સ તરીકે પણ જે છે એ આપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સૌથી અગત્યનું શું છે? એ અગત્યનું કીટોહેક્ઝોસ છે. બરાબર છે, એકદમ ક્લિયર. કુદરતની અંદર ફળ, મધ, શાકભાજી આ બધામાંથી પણ એ ગ્લુકોઝની ભેગો આ ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ પડેલો જ હોય છે. અને સંયોજિત સ્વરૂપમાં તો આપણે હમણાં જ વાત થઈ કે ડાયસેકેરાઇડ છે કે એ બધામાંથી પણ આપણને આ રીતે પ્રાપ્ત થઈ શકતું હોય છે. તો આપણને એટલો ખ્યાલ જે છે એ આના સંદર્ભમાં આવેલો છે. હવે આપણે મેઇન તો એના સ્ટ્રક્ચર તરફ હવે આપણે જવાનું છે. હવે આપણે એનું બંધારણ શું છે ને એ આપણે સમજવા માંગીએ છીએ. ચાલો, હવે આપણે સૌથી પહેલા આપણે બંધારણ તરફ આપણે આગળ વધીએ. હવે બંધારણમાં શું છે? તો કે આપણે બધા જાણીએ છીએ કે ડાયસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ, રાઈટ, ના જલ વિભાજનથી, બરાબર છે, જલ વિભાજનથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થયા હતા. જે આપણે કઈ ડાયસેકેરાઇડ આપણે જોયેલી હતી? તો કે અહીંયા સુક્રોઝ જે ડાયસેકેરાઇડ હતી એનું તમે જો જલ વિભાજન કરો તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતા હતા. અને આ જે ગ્લુકોઝ છે એનું પણ અણુસૂત્ર C6H12O6 છે, એમ આનું પણ અણુસૂત્ર C6H12O6 છે. બંને હેક્ઝોસ સુગર જ છે, રાઈટ. આપણે બધા જાણીએ છીએ કે આની અંદર કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. અને આની અંદર કયો સમૂહ છે? આલ્ડીહાઇડ સમૂહ છે. કીટોન તો કોઈ દિવસ છેલ્લે એટલે કે છેડે ન આવે, એટલે બીજા નંબરની કાર્બનની અંદર જ આપણને જોવા મળતો હોય છે. અને બીજું કે આમ તમે જોવા જાઓ તો જે સ્વરૂપ આપણને જોવા મળતું હોય તો એ ગ્લુકોઝની જેમ, સપોઝ કે અત્યારે હું તમને આમ એનું સરળ સ્વરૂપ આવું બતાવવા માંગુ છું કે સૌથી પહેલા આવું હતું. CH2OH છે, અહીંયા C ડબલ બોન્ડો છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે અને આ 6 છે, આ CH2OH, રાઈટ. પછી આપણે બધાને ખબર છે કે અત્યારે જે સ્થિતિ તમે જોવાનો પ્રયત્ન કરશો તો શું બનશે? અહીંયા OH જે છે ને એ આ બાજુ છે ને H આ બાજુ છે, બાકી બધું HCOH છે
અને HCOH છે. આ એનું કયું મેં સ્ટ્રક્ચર બતાવ્યું? મુક્ત શૃંખલા બંધારણ ફિશર પ્રક્ષેપ મુજબ મેં આપને બતાવેલું છે. એટલે એનું જે ફ્રી સ્ટેજ સ્ટ્રક્ચર આપણને મળતું હોય છે, જે ગ્લુકોઝનું, તો એ કીટોઝનું એટલે કે આલ્ડો કીટોઝના રેફરન્સમાં આપણને મળતું હોય, તો એ કઈ રીતે આપણને પ્રાપ્ત થાય છે, તો એનો એક કોન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા રજૂ કરેલો છે. એટલે હવે બહુ જ ધ્યાનથી તમે જોશો તો હવે મારે તમને એ સમજાવવાનું છે કે આમાં પણ એવું બનશે ને કે આનો યાદ આવે છે પાછું કે આનો જે ડબલ બોન્ડ બાજુ એટલે કે ઓ બાજુ એનું શિફ્ટિંગ થશે અને અહીંનો જે ઓ તમે જે જોવા જાઓ છો જેની પાસે લોન પેર છે, એ લોન પેર જે છે એ આની સાથે જોડાશે. આપણે વાત થઈ હતી કે અંદર ને અંદર જ કાર્બોનિલ સમૂહ અને આલ્કોહોલ સમૂહ બંને જણા જે છે એ ઇનર જ પ્રોસેસ કરતા હોય છે અને ઇનર પ્રોસેસ જ્યારે કરશે તો તમને કયા સ્વરૂપની અંદર એ આપી દેશે, તો કે આવું બનશે ને. હવે જો એનું ચક્રીય સ્વરૂપ હું બતાવવા માંગુ છું તો એનું ચક્રીય સ્વરૂપ હું કંઈક આવું આપી શકું. જુઓ તો આ C છે, અહીંયા O છે, બરાબર છે. અહીંયા તમે જુઓ અહીંયા શું છે તો કે અહીંયા CH2OH છે. ચેક કરજો બરાબર. આ CH2OH મેં આ બાજુ મૂકી દીધું છે. અહીંયા C છે, અહીંયા O છે. સપોઝ કે અત્યારે આની ભેગો જોડાશે, આ અહીંયા આવી ગયું તો આનું શિફ્ટિંગ અહીંયા થઈ ગયું એટલે આ OH છે. ચાલો હવે ફરીથી, એટલે આ કયો કાર્બન હતો આપણો? 1 નંબરનો, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર. તો અહીંયા તમે જોશો આ 1 2 તો છે જ. હવે આ 3 નંબરમાં તો આપણી પાસે અહીંયા OH અને H આમ જ હતું. સેમ વે અહીંયા પણ આપણે HCOH છે એટલે 1 2 3 આ 4 છે. અહીંયા પણ તમે જોશો તો આ 5 છે અને હવે તમે જે જોશો તો આ 6 છે, બરાબર છે. પણ હવે આપણને ખબર છે કે આ જે 6 નંબરનો પોર્શન છે એ તો જોડાઈ ગયેલો છે એટલે હવે અહીંયાથી હું આમ CH2 અહીંયા શું કરી દઈશ, આ O અને એ આની સાથે લોક થઈ ગયેલો છે. એટલે તમે જોઈ શકશો કે અહીંયા પાછો આ કાર્બન છે ને કિરાલ બની ગયેલો છે, આ આલ્ફા કાર્બન છે. એટલે આ જે સ્વરૂપ આપણને જે જોવા મળે છે એ એનું કયું સ્વરૂપ જોવા મળે છે તો કે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ, આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝનું સ્વરૂપ જોવા મળે છે. અથવા હું ભવિષ્યમાં એવું પણ લખીશ કે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો પાયરેનોઝ જોવા મળશે, પાયરેનોઝ જોવા મળશે. કારણ કે એમાં OH આ બાજુ છે અને આ બાજુ CH2OH છે, રાઈટ. એટલે એને આપણે આલ્ફા સ્વરૂપ કહેવામાં આવેલું છે. તમને યાદ આવે તો આ બધાના પરિવર્તી પરિભ્રમણ જે છે મ્યુટા રોટેશન થાય. પછી એક આવું પણ બનશે ને તમને, જો આ OH આ બાજુ આવી જશે અને CH2OH આ બાજુ આવશે. બાકી તો આપણી પાસે બધું બરાબર જ છે. આ COH છે, અહીંયા પણ આ OH છે અને આ H છે. અહીંયા પણ તમે જોશો તો અહીંયા HCOH છે અને નેક્સ્ટ તમે જોશો તો આ CH2 છે અને આખી આ સાયકલ જે ચક્ર જે છે એ ફ્યુરિનોસ ટાઈપનું બનેલું છે. તો આ બીટા ડી છે કારણ કે આખી શ્રેણી ડી ની છે. ડી કેમ આપણે નામ પાડ્યું હતું? છેડા કાર્બનથી ઉપરના કિરાલ કાર્બન પાસે OH જમણી બાજુ દેખાય છે એટલે આખું આ ડી છે અને પાછું પોતે પોલેરીમીટરમાં કેવું બતાવે છે? માઇનસ બતાવે છે. અને એ કેવું છે તો કે ફ્રુક્ટોઝ છે, રાઈટ. અથવા આપણે એને એવું પણ કહી શકાશે કે બીટા ડી માઇનસ ફ્રુક્ટો પાયરેનોસ કહી શકાય. તો તમે જોશો તો અહીંયા ડી માઇનસ ફ્રુક્ટોપાયરેનોસ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોપાયરેનોસ અને એનું એક ઓપન સ્ટ્રક્ચર, એટલે આ સાયકલિક સ્ટ્રક્ચર બતાવ્યા છે અને આ મેં તમને ઓપન સ્ટ્રક્ચર બતાવ્યું છે. ધ્યાન રાખજો કે લેબોરેટરીમાં આ લીવો રોટેટરી છે એટલે આખું નામ એનું ડી માઇનસ ફ્રુક્ટોઝ આપણે કહી શકાશે. ગ્લુકોઝની જેમ જ ફ્રુક્ટોઝ ચક્રીય બંધારણ ધરાવે છે. ફ્રુક્ટોઝમાં કીટોન સ્વરૂપ છે એટલે એ અંદર ને અંદર ઇન્ટરમોલેક્યુલર હેમિકીટાલ સંયોજન બનાવશે. એ હેમિકીટાલમાં C6OH વાળો જે પોર્શન છે એ C2 ના કીટો સાથે જોડાશે એટલે હવે તમારો જે C2 કાર્બન પણ કિરાલ બનશે અને એ બનવાથી બે તમને શક્ય એટલા તમને એરેન્જમેન્ટ્સ એટલે કે એના વિન્યાસ તમને જોવા મળશે. એટલે કે એના બે સ્ટીરિયો આઇસોમર એટલે કે અવકાશ વિન્યાસ સમઘટકો આલ્ફા ડી ફ્રુક્ટોપાયરેનોસ અને બીટા ડી ફ્રુક્ટોપાયરેનોસ તમને જોવા મળશે. હવે હાવર્થે પણ પાછું આ જ ઘટનાને એક અલગ રીતે સમજાવેલી છે. તો હાવર્થના સ્ટ્રક્ચર, સપોઝ કે અત્યારે આ સ્ટ્રક્ચર હું હાવર્થથી બતાવું તમને, જો અત્યારે જે બતાવવા માંગુ છું એ આ જ સ્ટ્રક્ચર છે પણ હવે હાવર્થે જે બતાવે છે તો એને હું આવું કંઈ કહી શકું ને, કારણ કે તમે જોઈ શકો છો કેટલા નંબર 2 3 4 5 અને 6 એટલે 2 અને 6 વચ્ચે શું છે? સાયકલ છે, રાઈટ. તો હવે હું અત્યારે જો આમ બતાવી શકું છું કે આ CH2OH છે. ચેક કરજો અહીંયા શું છે? OH. હવે આ ડાબી બાજુવાળાને ઉપર અને જમણી બાજુવાળાને નીચે બતાવવાનો જે હાવર્થનો રિવાજ હતો, અહીંયા OH ઉપર આવશે, H નીચે આવશે. જો તમને દોરતા આવડવા જ જોશે હો ભાઈ.
નહીંતર આના વગર તમારું આગળ ડાયસેકેરાઇડ કે પોલીસેકેરાઇડ સમજાશે નહીં. અને બાયોલોજીના વિદ્યાર્થીઓને તો હવે ખ્યાલ આવી ગયો હશે કે શું કામ આપણે આવું કરી રહ્યા છીએ. આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે, આ 6 છે. આ સ્ટ્રક્ચર જે છે એ આલ્ફાનું જ મેં દોરેલું છે. આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરેનોઝનું સ્ટ્રક્ચર મેં તમને આપેલું છે. એવી રીતે મારે તમને આનું સ્ટ્રક્ચર પણ આપવું હોય તો હું કંઈક આવી રીતે જ આપી શકીશ ને. અહીંયા પણ તમે 1 2 3 4 5 6 આપણે જોવા જઈશું તો અહીંયા OH ઉપર છે અને CH2OH નીચે છે. અહીંયા તો OH ઉપર જ છે, H નીચે છે, અહીંયા H છે, આ OH છે, અહીંયા H છે અને અહીંયા તમે જોશો તો CH2OH છે. તો તમને જે કમ્બાઇન્ડ સ્ટેટ હતા, જ્યારે જે આપણે ખાંડ કહીએ છીએ, રાઈટ, ત્યારે ખાંડ જે આપણે સોલિડ ફોર્મમાં હોય તો એ આ ફોર્મેશનની અંદર આપણને જોવા મળતી હોય છે, જેને મેં ફિશર અને આના મુજબ કીધેલા છે. તો હવે તમને સમજાઈ ગયેલું હશે કે આ ફ્યુરાન પ્રકારના સ્ટ્રક્ચર ઉપરથી, કારણ કે આપણે મેં તમને અગાઉ વાત કરેલી હતી કે આ જે સ્ટ્રક્ચર જે હોય છે એ ફ્યુરાનનું છે, એના ઉપરથી આ સ્ટ્રક્ચર આવેલું હતું, એટલે આપણે એને ફ્યુરેનો સ્ટ્રક્ચર તરીકે જે છે એ આપણે રજૂ કરેલા હતા. સમજાઈ ગયું તમને આટલું ક્લિયર? એટલે તમને જેમ ગ્લુકોઝમાં આપણે વાર લાગી હતી પણ ફ્રુક્ટોઝમાં એટલા માટે નથી વાર લાગતી કારણ કે આપણે આ સમજી ચૂકેલા છીએ. આ તો જસ્ટ મારા તરફથી ફોર યોર ઇન્ફોર્મેશન, કારણ કે આ જે છે ને અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલો હતો. કયો પૂછાયેલો હતો? તો કે રિબોઝ છે અને 2 ડીઓક્સી રિબોઝ છે. રિબોઝ અને 2 ડીઓક્સી રિબોઝ, બરાબર છે. આ બંને પણ ફ્યુરેનોઝ સ્વરૂપમાં જોવા મળે છે. એકવાર આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્વેશ્ચન એવો હતો કે નીચેનામાંથી કયા અણુઓ મોલેક્યુલ્સ છે એ ફ્યુરેનસ ફોર્મમાં જોવા મળે છે. તો એમાં તમને આપણે ફ્રુક્ટોઝ પણ બતાવે, રિબોઝ બતાવે, 2 ડીઓક્સી રિબોઝ બતાવે, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કયા ફ્યુરેનસ ફોર્મમાં જોવા મળતા હોય છે. બરાબર છે. અને બીજી એક વાત પણ હું તમને ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, તમારી મેમરીમાં એને બરાબર મૂકી દેજો કે બધા જ મોનોસેકેરાઇડ, શું વાત કરવા માંગુ છું, બધા જ મોનોસેકેરાઇડ છે. બરાબર છે. પછી એ શું હોય, આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, જે હોય તે કોઈ પણ હોય, એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. એ છે ને હંમેશા એનું જે હેમી એસિટાલ અને હેમિકીટાલ સ્વરૂપમાં, બરાબર છે, તે રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ તરીકે વર્તતા હોય છે. તમને સમજાણું કઈ? તરીકે વર્તતા હોય છે. એટલે આપણે એમને એને કહેવાય આ બધી રિડ્યુસિંગ શુગર છે. રિડ્યુસિંગ શુગરનો મતલબ એવો છે કે તમે આના ઘરમાં હાઇડ્રોક્સિલેમાઇન છે, કે આપણે વાત થઈ હતી કે અગાઉ આપણે વાત કેવી કરેલી હતી કે હાઇડ્રોક્સિલેમાઇન સિવાય કોઈ પણ જે આલ્ડીહાઇડ સમૂહ અથવા કીટોન સમૂહ એમાં પાણી નાખો તો મુક્ત સ્વરૂપમાં મ્યુટા રોટેશનથી આવી શકે, તો ત્યાં ક્રિયા થઈ શકે, તો એ લોકો રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ તરીકે જે છે એ વર્તતા હોય છે. એટલે બધામાં જ આ તમારે ઘટનાને ધ્યાનમાં રાખવાની, સમજવાની, એમાં કોઈ સવાલ જ નથી ઊભો થતો. તો આ સાથે અહીંયા તમે જોવા જશો તો આપણો કયો વિભાગ આપણે પૂર્ણ કરેલો છે? તો કે હવે આપણો મોનોસેકેરાઇડ વિભાગ આખો પૂર્ણ થઈ ગયો. એટલે મેં મોનોસેકેરાઇડ્સની આખી પૂર્ણાહુતિ જે છે એ મેં કંઈક આ સ્વરૂપમાં તમને સમજાવેલી છે. હવે મારો નેક્સ્ટ જે પોઈન્ટ આપણે જે જોવા માંગીએ છીએ અને એ તમને જે આપવામાં આવેલો છે એ છે 14.1.3. 14.1.3 જે તમને આપે છે ડાયસેકેરાઇડ સંયોજનો. શું આપે છે? ડાયસેકેરાઇડ સંયોજનો. તો હવે આપણે આ મુદ્દો સમજવા માંગીએ છીએ. એટલે હવે આપણું આખું સમગ્ર ધ્યાન ક્યાં આપણે રાખીએ છીએ? ડાયસેકેરાઇડ્સ કમ્પાઉન્ડ્સની ઉપર આપણે કેન્દ્રિત કરેલું છે. ડાયસેકેરાઇડ એટલે શું છે આપણે ખબર છે ને, કે જે કાર્બોહાઈડ્રેટ, જો ફરીથી, જે કાર્બોહાઈડ્રેટનું, બરાબર છે, જલ વિભાજન કરતા આપણને શું મળે છે? તો કે બે અણુઓ સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડના મળે
અથવા એમ પણ કહી શકાય કે જે કાર્બોહાઈડ્રેટનું જલ વિભાજન કરતા બે સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ બે જે છે એ સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ અણુઓ મળે તો તેને શું કહેવાય? ડાયસેકેરાઇડ કહેવાય. ડાયસેકેરાઇડની પણ એક બહુ મોટી દુનિયા છે. તમે પોલિમર પાઠ ભણીને આવ્યા છો એટલે તમને ખ્યાલ છે. એકચ્યુઅલી આમ પોલિમરની ભાષામાં આને શું બોલાય? ડાયમર બોલાય. બે મોનોમર ભેગા થાય. અને બીજું આપણે જે ભણવાના છે, બાકી મોનોસેકેરાઇડમાં ફરીથી હું બોલું છું, અહીંયા બહુ અગત્યનો પોઈન્ટ હું તમારી આગળ ડિસ્કસ કરું છું. ઘણી બધી જગ્યાઓ પર ઇવન કે આપણી બુક પણ એવું લખે છે કે એ લોકોનું સામાન્ય સૂત્ર C12H22O11 હોય છે. પણ આ એવી શર્કરા માટે કે જે હેક્ઝોઝ જોડાતી હોય તો જ, એટલે બે હેક્ઝોઝ જોડાય તો જ ડાયસેકેરાઇડ બનાવે. એના માટે જ એની જનરલ ફોર્મ્યુલા C12H22O11 છે. એમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ કઈ આવશે? તો કે એમાં આપણા માટે આપણી પાસે જે ઇમ્પોર્ટન્ટ જે છે ને, એક સુક્રોઝ છે, બીજી માલ્ટોઝ છે, અને ત્રીજા નંબરમાં આપણે લેક્ટોઝ છે. આ ત્રણ સુગરને આપણે ભણશું બહુ સરસ એના સ્ટ્રક્ચર સાથે. એટલે તમારે એ જોવાનું છે કે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. આની ઘણી વખત ટૂંકનોંધ પણ તમારી બુકમાં આવશે. હમણાં આપણે ચેક પણ કરતા જશું. હવે આ બધાનું આપણે જલ વિભાજન કરશું એસિડ સાથે અથવા ઉત્સેચક સાથે, તો એ લોકો આપણે વાત ને કે બે સરખા અથવા જુદા જુદા આપશે. જેમ કે અત્યારે હું તમને એમ કહેવા માંગુ કે મારી પાસે C12H22O11 છે, રાઈટ? હવે સપોઝ કે તમે વિચારો કે અમારી પાસે સુક્રોઝ છે, એટલે કે જે આપણે ખાંડ ખાઈએ છીએ, ટેબલ સુગર છે, એનું આપણે જલ વિભાજન કરીએ છીએ. કોની હાજરીમાં કરીએ છીએ? એસિડની હાજરીમાં કરીએ છીએ. અથવા એસિડ ન હોય, તમારે કોઈ ઉત્સેચક વાપરવો હોય તો ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક આવે છે. તો એ શું કરશે? તો કે આને એક ગ્લુકોઝમાં ફેરવી નાખશે અને બીજાને એકને આપણે ફ્રુક્ટોઝમાં ફેરવી નાખશે. એટલે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું તમને સમપ્રમાણ 1:1 મિક્સચર જે છે એ પ્રાપ્ત થશે. સમજાણું તમને બરાબર? ક્લિયર? વન એટલે આ એક આલ્ડોહેક્ઝોઝ બને છે, તો બીજી કઈ બને છે? કીટોહેક્ઝોઝ બને છે જ્યારે તમે આનું જલ વિભાજન કરો છો ત્યારે. એવી રીતે એ જ C12H22O11 છે. જો આપણે એનું જલ વિભાજન કોની હાજરીમાં? H+ ની હાજરીમાં કરવું છે. એના માટેનો જે આપણે આમ જોવા જઈએ તો એના માટેનો ઉત્સેચક છે, અને એને આપણે માલ્ટેઝ, એટલે આ ન હોય તો તમે માલ્ટેઝ નામનો ઉત્સેચક લઈ શકશો. તો એ પણ એને C6H12O6 પ્લસ C6H12O6 માં ફેરવી નાખશે. અચ્છા, એ આનું નામ શું છે? તો કે બંને ગ્લુકોઝના જ તમને શર્કરા. આનો મતલબ સમજાણું કે બે ગ્લુકોઝ ભેગા થયા હતા એટલે માલ્ટોઝ બનેલું હતું. બે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી જ આ સુક્રોઝ બનેલું છે, જે તમને અહીંયા ઉદાહરણો દ્વારા હું સમજાવી રહ્યો છું. એમાંય હું તમને હવે આપું છું C12H22O11 છે. જો આપણે આનું જલ વિભાજન, આનું આપણે જે નામ રાખીએ છીએ એ છે લેક્ટોઝ સુગર કહેવામાં આવે છે. શું છે? લેક્ટોઝ સુગર. આનું આપણે જલ વિભાજન H+ સાથે અહીંયા આપણે લેક્ટેઝ નામનો ઉત્સેચક લેશું. તો મને શું મળશે? C6H12O6 પ્લસ C6H12O6 પ્રાપ્ત થશે. એમાંથી તમારી પાસે એક તો ગ્લુકોઝ છે જ, અને બીજું શું છે? તો કે બીજું આપણને ગેલેક્ટોઝ બને છે, રાઈટ? એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું તમને જે મિશ્રણ જે છે એ પ્રાપ્ત થાય છે, અને લેક્ટેઝ નામનો ઉત્સેચક વાપરવામાં આવેલો છે. હવે પ્રશ્ન આપણો અહીંયા એવો છે કે આપણે અહીંયા એવું સમજવું છે કે સપોઝ કે આ બધી શર્કરાઓ હોય તો એકબીજા સાથે જે જોડાયેલી હોય, રાઈટ? તો એ કેવી હોય એમ? તો કે એ જે બંધથી જોડાય, બંને શર્કરાઓ જે છે એકબીજા સાથે જ્યારે જોડાતી હોય તો એ ઓક્સિજન પરમાણુથી જોડાતી હોય. ઓક્સિજન જે પરમાણુ હોય ને એના દ્વારા એ જોડાતી હોય, અને એટલે એ બંધને આપણે શું કહેવામાં આવે છે? ગ્લાયકોસિડિક આપણે બંધ કહેવામાં આવે છે, અથવા એને લિંક કહેવામાં આવે છે, જ્યાંથી એ જોઈન્ટ હશે. આપણે હમણાં આના પછીના લેક્ચર્સમાં આપણે એને બહુ ડિટેલમાં સમજવાનો પણ પ્રયત્ન કરશું. બીજું કે હવે જ્યારે જોડાતી હોય બે મોનોસેકેરાઇડ એકબીજા કયા સ્થાનેથી જોડાતી હોય, એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે રિડ્યુસિંગ સુગર છે કે નોન રિડ્યુસિંગ સુગર છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે બંને જણા કયા સ્થાનથી જોડાયેલા છે. ઘણી વખત શું છે, એ સ્થાનમાં જેનો આલ્ડીહાઇડ અને કીટોન સ્થાન બંધ થઈ જાય, બેમાંથી કોઈક એક સ્થાન બંધ થઈ જાય, એવી રીતે જોડાઈ જાય તો એ નોન રિડ્યુસિંગમાં જશે. એટલે સુક્રોઝ છે ને એ નોન રિડ્યુસિંગ છે. કઈ છે? નોન રિડ્યુસિંગ છે. અને આ જે બે તમે જે જોવા જાઓ છો એ કઈ શર્કરા છે? રિડ્યુસિંગ સુગર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
રિડ્યુસિંગ સુગર કહેવામાં આવે છે. ફરી એકવાર હું તમને સમજાવું છું કે તમારે 2 મોનોસેકેરાઇડના યુનિટ તમે જે જોડ્યા હતા, જેમાં કાર્બોનિલ ગ્રુપ હતું, એટલે એને રિડ્યુસિંગ સેન્ટર કહેવાય. હવે એ જો બંને બંધ થઈ જાય, બંને એ જગ્યાએથી ભટકાઈને બન્યા હોય, ટૂંકમાં બંનેના સેન્ટર બંધ થઈ જતા હોય, તો એ નોન રિડ્યુસિંગમાં જાય. અને બેમાંથી કોઈ એકનું પણ સેન્ટર જો ખુલ્લું રહી જાય તો એને રિડ્યુસિંગ સેન્ટર કહેવામાં આવે છે. તો એમાં ડાયસેકેરાઇડ જ્યારે આપણે ભવિષ્યમાં આપણે ડિસ્કસ કરશું, કારણ કે આના પછીના જે આપણે પોઈન્ટ લેશું એમાં આપણે સુક્રોઝ વિશે ખૂબ જ સવિસ્તર ચર્ચા કરશું. તો આજે આપણે જે છે ને અહીંયા અટકીએ છીએ કે જેમાં મેં તમને ડાયસેકેરાઇડનું ખાલી એક જનરલ ડિસ્કશન જે છે એ મેં તમને સમજાવેલું છે. ફાઇન, થેન્ક યુ.